એક દાખલો આપું છું. ત્યારે હું કચ્છી આશ્રમનો સંચાલક હતો. કચ્છી આશ્રમના ગોંડલથી એક મિત્ર આવ્યું. ગોહિલ હતા, દરજી, પીડબ્લ્યુ ખાતામાં ઓફિસર હતા. કચ્છી આશ્રમમાં ભાગવત રાખી. દેવ દુર્લભ બંગલો છે રોડ ઉપર. દુર્લભભાઈ અચાનક રૂમમાં છે ને એની ડેથ થઈ ગઈ, એ ગુજરી ગયા. છોકરા આવી મને કીધું કે જે ભાઈ યજમાન છે ને બાપા તો ગુજરી ગયા. ગોંડલ રોડ, રાજકોટમાં. પહેલાં હું ત્યાં જ રહેતો. કંચનબેન છે, ગાંધીધામના દીકરી છે. હું તો હડબડાઈ ગયો. મેં તો બાપા ગયા. મહારાજીને જગાડ્યા બપોરના. મેં તો મહારાજી આ કથા ચાલે છે ને. બાપા ગયા. પહેલી વાર મારા જીવનમાં મેં જોયું કે મહારાજી ઉતરે આવે રૂમમાંથી, તો ઉમાંથી જ કે સારું થઈ જશે. પહેલી વાર મારો હાથ પકડી નીચે ઉતર્યા. મને કે આજે જવું પડશે. હું રૂમમાં લઈ ગયો. મહારાજી જોયું, મને કીધું બહાર ઊભું રહે, કોઈને આવવા નહીં દેતો. થોડી વાર રહીને બાપાનો હાથ ઝાલીને રૂમની બહાર આવ્યા. મેં કીધું આ ભગવાન છે, બોલો અધોરામ ભગવાન કી, બાલરામ ભગવાન કી. આપણી પરંપરામાં આવા 3 કામ ઈશ્વરા પરમેશ્વરાએ કર્યું છે ને કાં ઓધવરામે કર્યું છે. ઘટના એવી છે. અને કાં ભગવાન વાલરામની વાતમાં હું કેટલી વાતો કરું. ડગલે ને પગલે ભગવત ચમત્કારો ખૂબ જ થયા છે. ડગલે ને પગલે અહીંયા કેટલાને અનુભવ થતા હશે. આ એવો જોરદાર અવતાર. દેખાય વામન ને કામ કરે વિરાટના. દેખવામાં વામન 28 કિલો વેઇટ, પણ કામ વિરાટના. એવા જે કામો કર્યા, મુર્દાઓને જીવતા કર્યા. આપણે જે મુર્દા જેવા જીવતા હતા એમાં પ્રાણ પૂરી દીધા, એમાં ચેતના ભરી દીધી, એમાં ઉત્સાહ ભરી દીધો, આમાં પ્રકાશ ભરી દીધો, આમાં હવે ચમક ભરી દીધી. એવા ભગવાન વાલરામ અને ઓધવરામનો આપણે આભાર માનવા માટે અહીંયા તાળીઓ વગાડીને આભાર માનવા માટે ભેગા થયા છીએ.